આજે અમે તમારી સાથે એક ડિનરની રેસીપી શેર કરવાના છે। ઉનાળો આવી ગયો છે, બધાને ખબર જ છે, ગરમી બહુ પડે છે આજકાલ, અને ઉનાળો આવે એટલે કેરી તો આવી જ જાય। તો માર્કેટમાંથી કેરી લઈ આવ્યા છે અને આજે રસપુરી બનાવવાના છે। રસપુરીની સાથે બટાકાની સૂકી ભાજી અને ભજીયા પણ બનાવવાના છે, કેમ ભજીયા મારા પપ્પાને ખાવા છે અને બટાકાની ભાજી તો અમારે ત્યાં નોર્મલ આવું રસપુરી કેવું હોય એટલે ત્યાં હોય જ। તો રેસીપી બનાવવાની શરૂઆત કરીએ, પણ એ પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી આવનારા દરેક નવા વિડીયોનો નોટિફિકેશન તમને મળતા રહે। તો ચલો રેસીપી બનાવવાની શરૂઆત કરીએ। આજે જો કરેલો છે મિક્સરનો આજે એક ટોપલી દૂધ લીધું છે, એક ટોપલી મોટી કેરી લીધી છે। શું બનાવવાનું છે આજે? અમે કેરીનો રસ બનાવવાનો છે। તો ચલો ગાઈસ, આપણે બનાવવાનું ચાલુ કરીએ। બોલું તો લાવું પડશે। કેવી રીતે કરીશ? શું બનાવું છે? બોલ છે શું બનાવવાનું છે? ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ। હા, સ્ટાર્ટ કરીએ બનાવવાનું। સ્ટાર્ટ કરો, ચાલો બનાવો। બનાવશું પણ એ તો કરવું પડે। તો ડિનરની શરૂઆત આપણે રસ કાઢવાથી કરીશું। તો રસ કાઢવા માટે આશરે 1.5 કિલો જેવી કેરી લીધી છે અમે। કેરીને સરસ વોશ કરી અને છોલી અને આવી રીતે ઝીણા ઝીણા ટુકડામાં સમારી લીધી છે। દૂધ લીધું છે આશરે 500 ગ્રામ જેટલું। જેટલી જરૂર પડે એટલું દૂધ આપણે એડ કરીશું। અમારા ઘરમાં દૂધવાળો જ રસ ભાવે છે બધાને, એટલે અમે રસમાં દૂધ એડ કરીએ જ છે। એક મિક્સર જાર લીધો છે, એમાં આપણે કેરી એડ કરીશું। હવે એમાં આપણે દૂધ એડ કરીશું। આ કેરી સ્વાદમાં થોડી ખાટી હોય છે, એટલે એમાં આપણે જરૂરિયાત પ્રમાણે થોડી સુગર એડ કરીશું। હવે આને ગ્રાઇન્ડ કરી લઈશું। કેરી ગ્રાઇન્ડ કરી લીધી છે અને રસ સરસ થઈ ગયો છે। પણ મારી બાએ રસ કાઢી લીધો છે, હવે એકવાર મેં નાખીશું। ચલો રેડી? તને બધું આવડે છે હે નાનો? તને બધું આવડે છે? હા, આવડે છે। આવડે છે ને? હા, આવડે છે। બધું આવડે છે તને પ્રિન્સુ? આવડે છે ને, બધું આવડે। હે, કોણે શીખવાડ્યું? કોણે શીખવાડ્યું તને આવું? કોણે શીખવાડ્યું તને આવું બધું? મેં શીખ્યું જાતે। મારી જાતે નથી શીખી, આજે મારી જાતે શીખી। હા, થઈ ગઈ છે હવે એડ કેરી। ચલો બાને આપી દો હવે। આટલી બસ। કેરીનો બધો રસ કાઢી લીધો છે। હવે એને ઠંડો થવા માટે આપણે ફ્રીજમાં મૂકી દઈશું। બટાકાને વોશ કરીને લીધા છે, ક્યારના વોશ કર્યા હતા એટલે કોરા પડી ગયા છે। હવે આ બટાકાને વચ્ચેથી આપણે કટ કરી લઈશું। બધા જ બટાકાને કટ કરીને ફરીથી વોશ કરી લેવાના છે અને વોશ કર્યા બાદ એને બફાવા મૂકી દઈશું। બોઇલ કરતા સમયે જેમાં મીઠું એડ કરી દેવાનું છે, જેથી કરીને મીઠું બટાકામાં સરસ ચઢી જાય। સરસ હવે ઢાંકણ ઢાંકી દઈશું અને એને બફાવા દઈશું। થોડી વાર બાદ ઢાંકણ ખોલીને જોઈ લઈશું આપણે કે બટાકા બોઇલ થઈ ગયા છે કે નહીં।
તો આ રીતે ચાકુની મદદથી આપણે ચેક કરીશું આમ કે બટાકા બોઇલ થઈ ગયા છે સરસ. હવે પાણી કાઢી લઈશું અને બટાકાને થોડા ઠંડા થવા દઈશું. થોડી વાર બાદ બટાકા ઠંડા થઈ ગયા છે. હવે આપણે બટાકાની છાલ કાઢી લઈશું. આ રીતે આપણે બધા જ બટાકાની છાલ કાઢી લઈશું સરસ રીતે. બધા બટાકા છોલી લીધા છે. હવે એને કટ કરી લઈશું. બટાકાની ભાજીનો વઘાર કરવા માટે એક કઢાઈ લીધી છે, એડ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે, એમાં રાઈ એડ કરીશું. થોડું જીરું એડ કરીશું. તલ એડ કરીશું. થોડી હિંગ એડ કરીશું. લીમડીના પાન એડ કરીશું. લીલા મરચાં એડ કરીશું. થોડી વાર શેકાવા દઈશું. હવે થોડું લસણ વાટીને લીધું છે એ એડ કરીશું. થોડી હળદર એડ કરીશું. થોડું ધાણા પાવડર, મીઠું એડ કરીશું મસાલા પૂરતું. હવે જે બટાકા આપણે કટ કરીને રાખ્યા છે ને એ એડ કરી દઈશું. અને ઢાંકીને થોડી વાર થવા દઈશું. જોઈ લઈશું આપણે. ભાજી સરસ મિક્સ થઈ ગઈ છે મસાલામાં. હવે ઉપર થોડા ધાણા એડ કરીશું આપણે લીલા. હવે પૂરીનો લોટ બાંધી અને લુવા કરી લીધા છે. પૂરી બનાવવાની શરૂઆત કરીએ. પૂરી તળવા માટે તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. સેજ ચેક કરી લઈશું આપણે. તો લોટ ઉપર આવી જાય છે એટલે હવે આપણે પૂરીને તળી લઈશું. ભજીયાનું ખીરું કરવા માટે લીલા મરચાં સમારીને લીધા છે, લસણની પેસ્ટ લીધી છે, લીલી મેથી ધોઈને લીધી છે. હવે એ બધું એક તપેલીમાં એડ કરી દીધું છે. ત્યારબાદ થોડા કોથમીર આપણે કટ કરીને એમાં એડ કરીશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ત્યારબાદ તેમાં બેસન એડ કરીશું. આ બેસન ચાળીને લીધું છે અને આશરે એક બાઉલ ભરીને બેસન લીધું છે. હવે બધું મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈ અને સરસ ખીરું રેડી કરી લઈશું. આમાં કોઈ લમ્સ ના રહેવા જોઈએ ખીરામાં, એટલા માટે અમે બેસન ચાળીનો ઉપયોગ કર્યો છે. હવે થોડો સોડા એડ કરીશું ખાવાનો અને લીંબુનો રસ એડ કર્યો છે એને એક્ટિવેટ કરવા માટે.
અને ત્યારબાદ આ રીતે બધું જ સરસ મિક્સ કરી લઈશું. પૂરી તળી હતી એ તેલ ગરમ જ છે. હવે એમાં ભજીયા મૂકવાની શરૂઆત કરીશું. આ રીતે તમને જે સાઈઝના ભજીયા પસંદ હોય એ સાઈઝના ભજીયા બનાવી શકો છો તમે. તો જોઈ શકો છો સરસ રીતે મૂકી દીધા છે ભજીયા. હવે એને પલટાવીશું. આ રીતે પલટાવતા જઈ અને સરસ એને ફ્રાય કરી લઈશું. ભજીયા રેડી થઈ ગયા છે. હવે એને બહાર કાઢી લઈશું. બધી વસ્તુ બની અને રેડી છે અને થાળી પણ રેડી કરી લીધી છે. રસ, પૂરી, બટાકાની સૂકી ભાજી અને ભજીયા. તો ફાઇનલી ડિનર બની અને રેડી છે. જોઈ શકો છો પસીનો પસીનો થઈ ગયો છે બનાવતા બનાવતા. પણ ફાઇનલી ડિનર રેડી છે. થાળી પીરસી દીધી છે જમવા માટે. રસ છે, બટાકાની સૂકી ભાજી છે, પૂરી છે, ભજીયા છે. તો જોઈ શકો છો બધું સરસ બન્યું છે ને મોઢામાં પાણી આવી રહ્યું છે ખાવા માટે. તો અહીંથી જ જમવાનું સ્ટાર્ટ કરી દઉં કે પછી? ના પછી જ કરું. તો જુઓ આ રીતે તમે પણ ડિનર બનાવો. કેમ કે કેરી આવી ગઈ છે માર્કેટમાં, તો રસ પૂરી બનાવો અને સાથે સૂકી ભાજી અને મેથીના ભજીયા. બહુ સરસ કોમ્બિનેશન છે. તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરો આ થાળી અને ડિનરમાં બધાને ખવડાવો. અને જો અમારી રેસીપી આ ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને ફરી નવા વિડીયો સાથે મળીશ. ત્યાં સુધી હેલ્ધી ખાઓ, હેલ્ધી જીવો.